નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે ગાળની પરિભાષા બતાવો, અને આ વિદ્યાર્થીએ કહ્યું કે અતિશય ક્રોધ આવવા છતાં શારીરિક હિંસા ન કરતા મૌખિક રૂપે હિંસાત્મક કરેલી કાર્યવાહી માટે વીણેલા શબ્દનો સમૂહ જેના ઉચ્ચારણ બાદ અસીમ શાંતિનો અનુભવ થાય એને અમે ગાળ કહીએ છીએ. એક મહિલાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મહિલા કે હેલો કોણ? તો સામેથી જવાબ આવ્યો કે મારી વાત સાંભળો. અને આ મહિલા એટલું બોલી કે મારે કાંઈ નથી સાંભળવું. ને કે મારે કાંઈ નથી સાંભળવું, હું પરિણીત છું, મારે એક હેન્ડસમ અને પ્રેમાળ પતિ છે. સામેથી જવાબ આવ્યો કે સારું, એવો હેન્ડસમ અને પ્રેમાળ પતિ અમારી પાસે પણ છે, પણ પહેલાં વાત સાંભળો. મહિલાએ એવું કીધું કે ફોન મૂકો નહીં તો હું પોલીસને જાણ કરું છું. અને સામેથી જવાબ આવ્યો કે પોલીસ સ્ટેશનમાંથી જ બોલું છું. તમારા પતિ માટે જામીનની વ્યવસ્થા કરો, સ્ત્રીઓની છેડતી કરતાં પકડાયા છે. તમારા પતિ માટે જામીનની વ્યવસ્થા કરો, સ્ત્રીઓની છેડતી કરતાં પકડાયા છે. નાનપણમાં જેને મમ્મી પપ્પા ઢહેડી નિહાળે મૂકવા જતા એ જ છોકરાઓ વોટ્સએપમાં સ્ટેટસ મૂકે છે, આઈ મિસ યુ માય સ્કૂલ ડે. હવે રહેવા દે ભમરાળા. ઉપરવાળોએ અને તારા શિક્ષકોએ વોટ્સએપના સ્ટેટસ જુએ છે. રાજકોટમાં એક રાજપુરોહિત ભૂદેવરીએ અને કાયમ દરબારો ભેળા જ રહેવાની ટેવ મિત્રતા જેવી કે શ્રાવણ મહિનાની છઠને દી બધા દરબારો ગામને ચોરે બેઠેલા અને વાતું થતી હતી કે આ હાથે માઠમે પાઠ ક્યાં માંડવો, આ હાથે માઠમે પાઠ ક્યાં માંડવો. અને ત્યાં કોઈએ કીધું કે રાજુ મામાની વંડીએ, અને ત્યાં ભૂદેવ આવ્યા. મહાદેવ મહાદેવ બાપુઓ બધા ભેળા થઈને હાની ચોપાટ માંડી છે, હાની ચર્ચાઓ ચાલે છે. બાપુએ હતા ને બે ચાર પટેલના ઠાકોરોએ હતા. એમાં એક બાપુએ કીધું કે કાલે હાતમ છે, એટલે હાતમ આઠમની ઉજવણીનો પાઠ ક્યાં માંડવો ને એની ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભૂદેવ કે તો પછી શું નક્કી થયું? તો બાપુ કે રાજુ મામાની વંડીએ ગોઠવ્યું છે, રાજુ મામાની વંડીએ ગોઠવ્યું છે. ન્યા ભૂદેવ કે તો 3 દી હું નવરો છું, 3 દી હું નવરો છું, હું આવીશ. અને ન્યા ઓલ્યા કે પણ આપના ગીરે હું કહેવો? ભૂદેવ કે એ ઉપાધિ કરો માં, એ ઉપાધિ તમે કરો માં, મારા ગીરે હું ગોઠવી દઈશ. કરીને ભૂદેવ કે એ ઉપાધિ તમે કરો માં. હવે દરબારો ભેળા જ મોટા થયા હોય ને એટલે તૈયારીમાં તો કહેવું જ ન પડે ને. ભૂદેવ ગીરે જઈને ગોરાણીને કહે એક મોટા માણસને ત્યાં લગ્નનો ઓર્ડર મળ્યો છે, એટલે 3 દી વિધિ કરવાની હોવાથી મારે 3 દી રોકાવું પડશે, કરો બેગ તૈયાર. ત્યાં ગોરાણીએ તો 2 જોડી અબોટિયા ધોતી જભા તૈયાર કરી દીધા અને ભૂદેવ નીકળ્યા. હો, ત્યાં કલાક પછી ગોરાણીને યાદ આવ્યું, ચશ્મા ભૂદેવ ભૂલી ગયા છો, ચશ્મા ભૂલાઈ ગયા. એટલે ગોરાણીએ ફોન કર્યો અને ત્યાં તો ભૂદેવે ફોન ઉપાડીને કીધું ફોન મૂકી દે, હમણાં રસ્તામાં છું. ફોન મૂકી દીધો. અને પછી ગોરાણીને એમ થયું રાતના 11 વાગે કે લાવો હવે તો ફ્રી થયા છે, હવે નવરા હશે. તો ગોરાણીએ ફોન કર્યો અને ત્યાં પાઠ મંડાળેલો. પાઠના મંડાણ થયેલા અને ભૂદેવ બધાને ઇશારો કર્યો કે ચૂપ રહેજો હો, બધા કોઈ બોલતા નહીં. બધાને બંધ કરી અને ભૂદેવે ફોન ઉપાડ્યો. અને ભૂદેવ બોલે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો સ્વાહા, ઓમ સ્વસ્તિના ઇન્દ્રો સ્વાહા. આ ગોરાણીએ સાંભળ્યું એટલે ફોન કાપી દીધો. બિચારા મેં વળી ક્યાં ચાલુ વિધિમાં હેરાન કર્યા. ગોરાણીને એમ કે વિધિ ચાલુ છે. બીજે દી સવારે 10 વાગે ફોન કર્યો. ભૂદેવ બધાને ફરી ઇશારો કરીને કે ચૂપ રહેજો હો, કોઈ બોલતા નહીં. અને ફરીવાર ફોન ઉપાડીને ભૂદેવ કે વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તુ. એમ કર્યું એટલે વળી પાછું ગોરાણીએ ફોન મૂકી દીધો. વિચારે કે ભૂદેવ રાતના ઉજાગર કરવા છતાંય સવારે વહેલા ઉઠીને કેટલી મહેનત કરે છે ઘર હાટું. ત્યાં પડોશમાં 2-4 બાયું બેઠી હતી, ત્યાં બેહવા ગયા, પણ મોટું હાવ ઉતરેલી કઢી જેવું થઈ ગયેલું. એટલે બાયુનો સ્વભાવ તો પાછો રહેવાય નહીં ને. એટલે બાયું પૂછ્યું કે ગોરાણી કેમ આમ ઉદાસ લાગો છો? એટલે કે તમારા ભૂદેવ છે ને એ તહેવાર કરવા ન રહ્યા ને ઘર ચલાવવા હાટું 3 દી લગ્નની વિધિમાં ગયા છે. હવે
અહીંયા સારું સારું રાંધેલું છઠના દી, હવે ભેળા ખાવાના કોડ તો અધૂરા રહી ગયા ને. ન્યા પાડોશણનો ઘરવાળો આવી ગયેલો અને એ ઘરે કહીને ગયેલો કે બાજુવાળા ભૂદેવ પણ હારે છે, રાજુ મામાની વંડીએ છઈએ, એટલે કોઈ ઉપાધિ કરતીમાં ગોરાણી કે ના હોય. ઓલ્યા બાઈએ કીધું કે ભાઈ એ તો વંડીએ છે રાજુ મામાની, ગોર બાપા તો રાજમાન વંડે ગયા છે કે ના હોય. અને બાયુનો સ્વભાવ કેવો કે કેમ કરીને ભૂદેવને પકડાવી દેવા, એ બધી બાયુ તૈયાર થઈને કે હાલો આપણે ત્યાં જાય. હવે પકડવામાં રસ લીધો બધી બાયુ, એટલે વંડીએ પોગી ગયા અને બરાબર ગોરાણી બધા સામે હતા ને ભૂદેવ હતા ને એ હાથમાં પાના ચીપતા હતા. અને ગોરાણીની નજર ગઈ એટલે ઓલી બાયુએ પીન મારી કે કામ કરો અહીંયાથી ફોન લગાડો. હવે ગોરાણીએ ફોન લગાડ્યો અને ભૂદેવે જોયું કે હાળું ફોન આવ્યો, ફરી પાછું આમ પાના મૂકી દીધા અને બધાને ઈશારો કરે બોલતા નહીં. ગોરાણી સામે જુએ છે, ભૂદેવને એ વાતની ખબર નથી. અને ભૂદેવે આમ કરીને ફોન ઉપાડ્યો કે હલો, વચમાં કે આરામ કરે છે, મારી વિધિ ચાલુ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. અન્યા ગોરાણી કે આ જવતલની જગ્યાએ પાના હાથમાં કેવી રીતે આવી ગયા, જવતલની જગ્યાએ આ પાના કેવી રીતે હાથમાં છે. અને ત્યાં ભૂદેવ આમ ફોનમાં જુએ છે, ખાડું વિડીયો કોલ તો નથી પડી ગયો ને. પણ ગોરાણી એટલું બોલ્યા કે સામે જુઓ, તમારી સામે વંડીએ જ ઊભી છું. અને પછી ગોરનું મોઢું તો કોઈતરું કોશ ગળી ગયું એવું થઈ ગયું. આ દુનિયામાં જૂઠ પાપાચાર એટલો બધો વધી ગયો છે કે કોકને ઉઘરાણીનો ફોન કરશો ને તો એ ભલે તમારા ગામની માલિક પર ભાગોળે ઉભો હોય ને તો હું કે મહેસાણા છું, અમદાવાદ છું. આ ચાલે જ દુનિયામાં. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.